નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિન્નરી। આજકી ન્યૂઝના ભક્તિ ઉપાસના કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે। 9 દિવસ સુધી ચાલતી નવરાત્રી દરમિયાન માં દુર્ગાના 9 જુદા જુદા સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રીના 5મા દિવસે માં દુર્ગાના 5મા સ્વરૂપ દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે। ત્યારે ગઈકાલે આપણે માં કુષ્માંડા વિશે સંપૂર્ણ માહિતી મેળવી। ત્યારે આજે માતાજીનું 5મું નોરતું છે। આજે માં દુર્ગાના 5મા સ્વરૂપની પૂજા કરવાનો અવસર છે। ત્યારે માં જગતજનની માં જગદંબાના 5મા સ્વરૂપ વિશેની સંપૂર્ણ સમજ અને જાણકારી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વિષ્ણુજી। નમસ્કાર વિષ્ણુ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી અત્યારે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે। આપણે માં જગતજનનીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીએ છીએ। તો નવરાત્રીના 5મા દિવસ માં દુર્ગાના 5મા રૂપની પૂજા કરવામાં આવે છે। તો અમારા દર્શક મિત્રોને જણાવશો માં દુર્ગાના 5મા સ્વરૂપ વિશે। બહુ સરસ વાત છે। સ્કંદમાતા, સ્કંદમાતા એટલે કાર્તિક સ્વામીના રૂપથી માતા છે। ગણપતિના જે બે પુત્રો છે શુભ અને લાભ, એમાં કાર્તિક એક બળવાન અને શ્રેષ્ઠ યોદ્ધા છે। એ રૂપે માતાજી અહીંયા સ્કંદ માતા એમના નામથી ઓળખાય છે। આ માતાજી એટલા બધા સ્વરૂપવાન છે, દૈદીપ્યમાન છે અને એટલા બધા જેમને રીઝવવા માટે જરાય પણ તકલીફ પડતી નથી। થોડા મંત્રો કરો, થોડી આજીજી કરો, થોડા એમને નમો, એ માતાજી તરત જ તમારા સામે નમી જશે અને તમારું કામ સફળ રીતે પૂર્ણ કરશે। માતાજીએ કીધું છે કે જ્યારે જ્યારે તારે જરૂર પડે ત્યારે તું મારા સ્કંદ માતા, મારા નામથી તું મારી માળા કરજે, મારું નામ લેજે। કેવળ બે હાથ જોડીને મસ્તક કમાવીશ ને તો પણ હું રાજી થઈ જઈશ। અને આ છે માતાજીનું વરદાન। જ્યારે વરદાન આપવાની મા યથાશક્તિ બેઠી હોય તો પછી ભક્તોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અને આ માતાજી સ્કંદ માતા એટલે જીવનની અંદર તમારા તમામ પ્રકારના સુખો, બાળપણથી માંડીને 12 વર્ષની ઉંમર સુધીના, 12 વર્ષથી માંડીને 18 વર્ષ સુધીના, 18 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીના જે માણસો છે એને સ્કંદ માતા બધી રીતે રક્ષા કરતા। બાળ સ્વરૂપની રક્ષા કરવાનું કામ છે મા સ્કંદ માતા। કારણ કે કાર્તિક એ ગણપતિના પુત્ર છે, યોદ્ધા હતા। એ યોદ્ધાને પોતે પોતાની રીતે એમને પોતે સાચવી અને એમને જે પૂર્ણ કર્યું, એમનું જે પૂર્ણ કર્યું કામ, એ એટલે માતા સ્કંદ માતા તરીકે ઓળખાય છે। જીવનની અંદર જીવનમાં જો કોઈ પણ માણસે તાલાવેલી હોય, મનની ઉત્કંઠા હોય, દરેક કામોની પ્રશંસા કરવી હોય, દરેક કામોને શુદ્ધ કરવા હોય, દરેક કામોને સિદ્ધ કરવા હોય તો તમારે સ્કંદ માતાની પૂજા કરવી છે। તમારી મનની ઈચ્છા થઈ છે કે આજે મારે આ જ કામ કરવું છે અને માં ગમે તેમ કરીને તમે એક કામ અધૂરું ના રહે પૂર્ણ કરજો। અઘરામાં ગુરુ કામ છે તો પણ એનો કાર્તિક સ્વામી યોદ્ધા છે, એ તમારું કામ પરિપૂર્ણ કરે, તમે વિજય કરાવે। કારણ કે કાર્તિક સ્વામીને હંમેશ માટે વિજય મળેલો છે અને વિજયના આધારે માં સ્કંદ માતા કામ કરતી। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા, નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમઃ। એ શક્તિનો અવતાર છે। કાર્તિકમાં શક્તિ છે અને માતાજીમાં શક્તિ છે। આ બંનેની શક્તિનું જ્યારે મિલન થાય ને ત્યારે એક કંઈક અલૌકિક શક્તિ પેદા થાય છે અને જ્યારે અલૌકિક શક્તિ પેદા થાય ને ત્યારે દરેક માણસના કામો શુદ્ધ રીતે પૂરા થતા હોય છે। મનના સંકલ્પો તમારા શુદ્ધ હોવા જોઈએ, તમારી મનની મુરાદ તમારી શુદ્ધ હોવી જોઈએ, તમારા મનની અંદર કોઈ ભાવ ભેદભાવ ના હોવો જોઈએ। તમે તમારા દિલની અંદર દરેક બાબતોને તમે ધ્યાન રાખી એક ચિત્તે માતાજીને પ્રાર્થના કરો કે હે માં, હું તારો છે, તું મારી છે, તારા સિવાય જીવનમાં મારું કોઈ નથી। કેટલા કાર્તિક સ્વામી છે એટલો જ હું છું એમ સમજી અને માં તારું નામ કાર્તિકથી સ્કંદ પડ્યું છે તો માં મારી રક્ષા કરજે। એ યોદ્ધાની રક્ષા તું કરે છે એમ આ યોદ્ધાની પણ રક્ષા તું કરે। હું ગૃહિણી છું, હું ઘર સંસારી છું, મારે મારા ઘરના કામો કરવા પડે, મારે માન, મોભો, પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત કરવું પડે। જીવનની અંદર તમામ પ્રકારના સુખો પણ મારે પ્રાપ્ત કરવા જોઈએ। એ સુખની અભરખા મારા જીવનમાં અધૂરી ના રહેવી જોઈએ। જીવનના દરેક કામો મારે સિદ્ધ કરવા છે અને આ સિદ્ધ કરવા માટે હે સ્કંદ માતા, આજે હું તમારી સાથે વર્ણવા અને તમારી સાથે પૂજા કરવા બેઠો છું। તો માતાજીને પહેલે આપણે એમની પૂજા કરવી, જે આપણે 5 દિવસની પૂજા કરતા આવ્યા છીએ એ જે સ્થાપન પર માતાજીને બિરાજમાન કરી એક સોપારી મૂકી અને સ્કંદ માતાના નામથી આપણે એમની વિધિ કરી। માતાજીને પહેલા એ સોપારીને હાથમાં લઈ સરસ મજાના ગંગા, જમુના, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મંથનિયા માતાજી એમ કહી અને માતાજીને સ્નાન કરાવ્યું। સ્નાન કરાયા પછી માતાજીને સરસ શુદ્ધ કચરાથી લૂછી અને પાછી સોપારી પાછી આશા પર મૂકી દે। એના પર એક નારાજનો
વીંટી અને એના પર વસ્ત્ર અલંકાર આપવો જોઈએ, વસ્ત્ર પહેરાવ્યું. વસ્ત્ર ધારણ કર્યા પછી યજ્ઞોપવિત આપવું જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વ ઓમ તત્સવિતુર્વર્ણમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આમ બોલી અને માતાજીને એ યજ્ઞોપવિત ધારણ કરાવ્યું. આ કર્યા પછી સરસ મજાનું શીતળ ચંદન એ બહુ શીત છે, તો શીતળનો પહેલાં ચંદનનો ચાલ્લો કરી, પછી કંકુનો ચાલ્લો કરી અને પછી અક્ષતનો ઉપર ચડાવી અને માતાજીને અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર. અબીલથી આયુષ્યની વૃદ્ધિ થાય, ગુલાલથી પ્રેમની વૃદ્ધિ થાય અને સિંદૂરથી સૌભાગ્યની વૃદ્ધિ થાય. આ સિંદૂર તમે જોયું? હમણાં તો સિંદૂર બહુ વખણાઈ ગયું છે. ભારત સરકારે સિંદૂરને આપણે ઉપર એટલી બધી એ કરી છે ને એ ના પૂછવાનો વાત. એટલે સિંદૂરની રક્ષા કરવા માટે આપણે પાકિસ્તાન જોડે યુદ્ધ કર્યું. એ જ સિંદૂર એ તમારા સૌભાગ્યની નિશાની છે. એ સૌભાગ્ય એ ત્યાં કાશ્મીરની અંદર એ સૌભાગ્ય લૂંટાયું હતું, જતું રહ્યું હતું. એ સૌભાગ્યને સારું કરવા માટે આપણે આ સિંદૂરનો ઉપયોગ કર્યો. અબીલ હોય સફેદ, તેનાથી આયુષ્ય વૃદ્ધિ થાય. ભગવાન ઉપર તમે અબીલ ચડાવો ને તો આયુષ્ય, તમારું આયુષ્ય છે એટલું ને એટલું રહે, પણ સારું રહે. કોઈ પણ જાતની આદિ વ્યાધિ ઉપાધિ. ગુલાલ છે પ્રેમની વૃદ્ધિ છે. આજે કોઈ સારો પ્રસંગ હોય તો ગુલાલ ઉડે, ભગવો હોય તો ગુલાલ ઉડે, કોઈ પણ માતાજીની પાલખી જતી હોય તો ગુલાલ ઉડે. એટલે ગુલાલની એ પ્રેમની વૃદ્ધિ છે. હોળી હોય તો ગુલાલ ઉડાડાય, કારણ કે ગુલાલથી પ્રેમ થઈ જાય. તમે એકવાર કોઈને જો ગુલાલ નાખી દીધો અને ગાલે ટપકું વળી ગયું કે ગાલે તમારી 4 આંગળી અડી ગયો ને, એ છોકરી એક બૈરી તમારી થઈ જાય હંમેશા. આ 3 આંગળીનો મોહ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ધ્યાન રાખજો, હોળી રમતી વખતે 3 આંગળી ના કરતા 4 આંગળી લેજો. જો 3 આંગળી ભૂલે ચૂકે આવી ગઈ તો એ સ્ત્રી તમારા પ્રેમમાં પડી જાય કોઈ સંસાર. ધ્યાનમગ્ન રહેવું, જીવનની અંદર દરેક કાર્ય કરવું સમજી વિચારીને કરવું. આપણે માથે ભળી અને એના ગાલી કરતા આવીએ છીએ, પણ એ વખતે એટલું ધ્યાન રાખવું આપણામાં વિકાર ના હોવો જોઈએ. વિકાર એ પાપની દ્રષ્ટિ છે. વિકાર વગરનું તમે હોળી રમો ને એ તમને બહુ સારી લાગે. પણ અત્યારે તો આ કલિયુગની અંદર એ હોળી એ વિકાર વગરની છે જ નહીં. વિકાર એનો ગાળ હાથ અડી ગયો ને તો રાતે 3 વાગ્યા સુધી એનો ઊંઘ ના આવે, રાત તમને એના આધારે હાથ. તો ભગવાને કીધું છે કે આ વિચાર તમારા માટે એકદમ ખરાબમાં ખરાબ છે, આવો વિચાર ના કરો. આ સ્કંદ માતા ભગવાન જે કાર્તિક છે એ કાર્તિક યોદ્ધાનો વિચાર છે. અને યોદ્ધાનો વિચાર કેવો હોય? હંમેશા ઉમદા હોય, ઊંચો હોય. આખું ગમે તેટલું સામે સૈન્ય હોય છતાં યોદ્ધો પડે એકલો હોય ને તો એ કામ વીર ભગતસિંહ જેવું, રાણા પ્રતાપ જેવું, ભવાશા જેવું, આવા બધા યોદ્ધાઓને આપણે ગણતરી કરીએ છીએ. એ યોદ્ધાની જેમ એમને વિકાર નહોતો. અમને હજારો સ્ત્રીઓ એમને હોય, ગાયો લૂંટાતી હોય, જાનો લૂંટાતી હોય, છતાં પણ એમ કે ગુબારો ભાઈ ગાય છે જવા દો, આ જાન છે, આ છોકરી પરણીને આવી છે, એના હાથે મીટર છે, માટે એને જવા દો, એને અડવાની જરૂર નથી. આ યુદ્ધનું કામ છે, આ સંસ્કાર છે એમની માતાજીના ઘરથી. એવા સંસ્કાર કાર્તિક સ્વામીને મા પાર્વતીના મળેલા. અને જ્યારે કાર્તિકના વિચારો આપણને યુદ્ધના સમયે યાદ કરાવે ત્યારે આપણે જોવું જોઈએ કે આપણે કયું યુદ્ધ કરવાનું છે. આપણે જીવનનું ઉન્નત થાય એવું યુદ્ધ કરવાનું છે. અને ઉન્નત થવા માટે આપણે સ્કંદ માતાની પૂજા કરવી જોઈએ. અવિલ, ગુલાલ, કંકુ, સિંદૂર કરી અને એમને અભિષેક કરવો જોઈએ માતાજી. અને માતાજીને પ્રાર્થના કરવી જોઈએ, માં જેવી તમારી ક્રાંતિ સોના વર્ણી છે એવી ક્રાંતિ મારી રહી છે. મારા દરેક જીવનોમાં સુખ, શાંતિ, વૈભવ મળવું જોઈએ. મારી દરેક મનની ઈચ્છાઓ પૂર્ણ કરવી જોઈએ. એ માં હું તારો છું, તું મારી છે, તારા સિવાય મારું આ જીવનમાં કોઈ નથી. માં એ માં, બીજા બધા વગડાના વા. એ માં મારી જનેતાને હું યાદ કરું છું, એટલી જ માં ભક્તિ કરીને તારી યાદ કરું છું. એ સ્કંદ માતા મારી રક્ષા કરજો, રક્ષા કરજો. અને આ જીવનની રક્ષા કરવા મારી એક જ છે શક્તિ, શક્તિ સ્વરૂપા. શક્તિ સિવાય કોઈ નથી. તમારા જીવનની અંદર તમે ભલે નિર્માલ્ય હો, તમારા હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર નથી, અને છતાંય તમારા ઉપર જો કોઈ આવી જાય, જો તમારી બુદ્ધિ કામ કરી જાય અને એની અંદર જો ક્ષત્રિય પણ આવી જાય, એનામાં જો તમારા તાકાત આવી જાય, તમારા વિચારનું પરિવર્તન થઈ જાય, ચોક્કસ તમે ગમે 4 જણા હોય ને તો તમે એને પાડી દો. કારણ કે ભક્તિ છે, તમારી શક્તિ છે. અને શક્તિની જે ભક્તિ કરી છે ને એ હંમેશા માટે રૂડું ઉપર દેખાતો હોય છે. ભલે ના મોં પરથી માખ ના આવડતી હોય, બાકી એક તમાચો મારે તો 32 થી બહાર કાઢી નાખે. એટલે એનામાં તાકાત આવે. એ કોણ આપે? માં ભક્તિ કરવાથી શક્તિ આપે. એ શક્તિની ભક્તિ છે તમારી. એ ભક્તિની શક્તિ જ તમને કામ કરે છે અને એ શક્તિથી તમે ખૂબ આનંદમય રહો છો. તો જીવનની અંદર આ 4 ચાલ લાગવા માટે મા ભગવતી સ્કંદ માતાની પૂજા કરી. હવે એના મંત્રો છે, એ મંત્રોને પણ આપ યાદ કરવા જોઈએ. અત્યારે મંત્રોના બધા એક જ ટાઈપના મંત્રો છે. ઓમ અહીં ચંડમુંડનો વધ કરે, ચામુંડા જઈએ આપણે ચંડી પાઠ વાંચીએ ને તો ચંડી પાઠનો પહેલો છે ચંડ વિમોચનાય,
યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપણ કરું. ઓમ ચંડિકાય નમઃ. ઓમ ચંડિકાય નમઃ. ચંડમુંડનો વધ કરે ચામુંડા માતા, હું તને વિનવણી કરું છું કે મારી તું રક્ષા કરજે, મારા પરિવારની રક્ષા કરજે, મારા ઘરની રક્ષા કરજે, મારા ગામની રક્ષા કરજે, મારા શહેરની રક્ષા કરજે, મારા દેશની રક્ષા કરજે. તો મા ભગવતી બધાની રક્ષા કરતી છે. તમારો એક જ સવાલ, માતાજી બધાની રક્ષા કરજે. કેમ? કારણ કે તમારી ભક્તિ છે. તમારી ઉમદા ભક્તિના હિસાબે તમને મા તમને હંમેશ માટે યાદ કરે છે કે મારો ભક્ત છે. મારા ભક્તે જે કીધું એ મારે કરવું જોઈએ. મા તમારા એક એક શબ્દને વાળગી રહી અને તમારું કામ કરતી હોય છે. ક્યારે કરે? કે તમારામાં જ્યારે નિષ્ઠુરતા હોય, નિર્ભાવ હોય, તમારામાં કોઈ ખલિતથી ના હોય, ત્યારે મા તમને પ્રસન્ન થાય અને તમારી ભક્તિ કરે. નથી કહેતા મારા ઘરમાં તો મેં ખોડિયાર બેસાડી છે, મારા દરેક કાર્યો કરે. ક્યારે કરે? એ ખોડિયાર તમારા કામ ક્યારે કરે? એ મેલડી તમારા કામ ક્યારે કરે? એ માતાજી હોય, સધી માતા હોય, સુતોત્ર માતા હોય, ક્યારે કામ કરે? કે તમે એની અંદર ઓતપ્રોત થયા હોય તો, તમે એને તમારું જીવન સમર્પિત કર્યું હોય તો. આ જીવન સ્કંદ મારે એમ કહે છે કે તમે તમારું જીવન સમર્પિત કરો. કાર્તિક તમે એમ કહે છે તમે તમારું જીવન યુદ્ધમાં સમર્પિત કરો. હું યોદ્ધા છું, મારા જેવા યોદ્ધા બનો, નિર્માલ્ય ના બનો. તો ભગવતી એ આશય, એ ધ્યાન વૃત્તિની એકાગ્રતા રાખી અને આ કર્મ કરાવે. એ કર્મના અંધારે આપણે એ સ્કંદ માતાની પૂજા કરીએ, સ્કંદ માતાની યાદ કરીએ, માતાજીની આરતી કરીએ. જે આદ્યા શક્તિ, આદ્યા શક્તિ એટલે આદિ શક્તિ, અડધી શિવ અને અડધી શક્તિ. આનું નામ છે આદ્યા શક્તિ. શિવ અને શક્તિ બેનો સમર્પણ કરી અર્ધનારેશ્વર ભગવાનની પૂજા કરી અને જ્યારે તમે આદ્યા શક્તિની આરતી ઉતારતો હોય ત્યારે 5 દિવેટ હોય, 7 દિવેટ હોય, એની આરતીની જોડ જે જતી હોય ને ત્યારે માતાજી ખુશ થતા કે વાહ, મારો ભક્ત મારી આરતી કરે. 14 રૂપ ચંડી ચામુંડા. માં 14 રૂપના ચંડ હોય, ચામુંડા હોય. ચંદ્ર હોય પૂનમનો, પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા. એ પૂનમનો કુંભ જે હોય એ કુંભ કેવો છે? અદ્વિતીય કુંભ છે. એની અંદરનું જે પાણી છે ને, જે જળ છે ને, એ અદ્વિતીય છે. જેના ઉપર પડે એ પવિત્ર, એના અપવિત્રતાનો નાશ થઈ જાય છે. એટલે માણસ સ્કંદ માતાની અવશ્ય પૂજા કરે, પોતાની પવિત્રતા પ્રમાણે જાળવી રહી અને પોતાની બને એટલી સેવા કરે. નવધા ભક્તિ કરવી એ બહુ અઘરી છે, પણ છતાંય જો કરી શકાતી તો કરો, એ સૌથી શ્રેષ્ઠ છે. પણ છતાંય ના હોય તો ચંડી પાઠનો એક અધ્યાય વાંચી અને માતાજીની પૂજા કરો. ચંડી પાઠનો એક અધ્યાય તમારું કલ્યાણ કરી નાખે. બધા જે દેવોને પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, પાંચમો અધ્યાય, બધા એના જે અધ્યાયો છે એ બધા અધ્યાયો તમે વાંચો ને ત્યારે છેલ્લો એક અધ્યાય આવે. એ અધ્યાય બહુ વાંચવા જેવો છે. અને એ જ્યારે વાંચો ને ત્યારે તમને એમ થાય કે મેં જીવનમાં કંઈક કર્મ કર્યું છે, એ સવાલ થાય. ત્યારે તમે એ અધ્યાય વાંચ્યા પછી તમે કર્મ કર્યું ને તો તમારા તરત નજર સમક્ષ આમ ફિલ્મની પટ્ટીની જેમ આવે. અને એ વખતે તમે કહે હાશ, મેં મારા ધર્મ, હિન્દુત્વ પ્રમાણે, સનાતન ધર્મ પ્રમાણે મેં માની ભક્તિ કરી છે અને આ માની ભક્તિ ખરેખર મને વળગી છે, એ સાચી છે. અને એ જ ભક્તિથી હું આજે ઉજળો છું. આ ભક્તિ કરવાથી મારી પ્રેરણા, એની ભક્તિની એ પ્રેરણા મળવી જોઈએ. એ પ્રેરણા ક્યારે મળે? કે તમે જ્યારે જીવનના સંકટમાંથી તમે બહાર આવી અને માની ભક્તિની આંખથી આંખ મિલાવી, કીકીથી કીકી મિલાવી અને તમે કર્મ કરો તો મા તમારા સામે જુઓ. બાકી મા તમારા સામે જુઓ. 1000 આરતીઓ કરો, 1000 ધૂપ કરો, ધુમાડા કરો, કશું નથિંગ. તમારામાં એટલો પ્રેમ માતાજીમાં હોવો જોઈએ. તમે તમારા બાળકને પ્રેમ કરો છો, કેવો કરો છો? માથે હાથ કરો, ગાળે હાથ કરો, એને ચુંબન કરો, આ બધું જ કરતા હોય. કેમ? કારણ કે તમારો લાડલો છે. તો તમે તમારો લાડલો છે એ માતાજીને લાડલા તમે છો. એ મા તમને એટલા જ તમને ચુંબન કરે, એટલા જ માથે હાથ ફેરવે. અને જ્યારે હાથ ફેરવે ને ત્યારે તમારું કલ્યાણ, 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 એ કલ્યાણ શબ્દ ત્યાં આવતો હોય છે. એ કલ્યાણકારી સ્કંદ માતાની આપણે પૂજા કરવાની. એ પૂજા કરી માતાજી પાસે માગવાનું. 2 હાથ જોડીને વંદન કરીને કહેવાનું કે હે મા, તારી પાસે તો અનેક ઘણી શક્તિ છે. હું માગીને તો કેટલું માગવાનું? ધન, વૈભવ, માન, મોભો, પ્રતિષ્ઠા આટલું જ માગવાનું. પણ મા, મારે એ બધું કશું જ જોઈતું નથી. મારે ધન ના જોઈએ, વૈભવ ના જોઈએ, માન ના જોઈએ, પ્રતિષ્ઠા ના જોઈએ. મારે કેવળ જોઈએ તારી ભક્તિ. અને હું તારી ભક્તિમાં જો લીન થઈને તો મારું આખું જીવન એકદમ ઉજ્જવળ બની જશે. પૂનમના ચાંદ જેવું મારું જીવન ચમકિત બની જશે, ઠંડુ બની જશે. અને મારે એ જ જોઈએ છે. માં, મારે બીજું કંઈ જોઈતું નથી. જો તમે ભાવના વગરની જો આવી કોઈ તમે માગણી કરો ને તો માં તરત તમારા ઉપર રાખી થાય. ત્યાં તો ઘંટ વગાડીને એ માં છોકરાને પાસ કરી દેજે. અરે મારે ગાડી લેવી છે તો ગાડીનો મીર પડી જાય એવું કરજો, એને પૈસા આપે એવું કરજો. પણ ક્યાંથી આપે પૈસા? મહેનત કરો. મહેનત કરશો તો બધું પ્રાપ્ત થશે. મહેનત વગર તો કોઈ વસ્તુ પ્રાપ્ત. અને મહેનત વગરની વસ્તુ કેટલા દાડા ચાલે? 1 દાડો, 2 દાડા, 3 દાડા, 5મા દાડો તો સાફ થઈ જાય.
રસ્તામાંથી તમને પાકીટ મળ્યું હોય અને અંદર 50,000 રૂપિયા હોય તો 50 રૂપિયા આયા, લક્ષ્મી આવી એટલે તમારામાં શું આવી ગયું? લક્ષ્મી આવે એટલે તમારામાં વિકાર આવી જાય તરત. તો 50 ક્યાં વાપરું? ફલાણીને વાપરું, આના આપવું, આના આપવું, હોટલમાં જવું, આ સિનેમા જોવા, આ લાવું, આ કપડાં લાવું, આ લાવું, આ બુક લાવું, બીજા લાવું, વગેરે વગેરે તમારા મનમાં બધા ઉદ્ભવો ભેગા થઈ જાય. અને જ્યારે બધું થાય ને ત્યારે 50,000 તો 5 દાડામાં નષ્ટ થઈ જાય. 5મા દાડા તમારી પાસે હતા એવા ઠંઠન ગોપાલ થઈ જાય. તો માતાજીએ કીધું છે કે તમે મારી નવદા ભક્તિ કરો, મારી ભક્તિ કરો, પણ કોઈ દિલ કર્ષ ભક્તિ કરો, દિલને વળગી રહે ને એવી ભક્તિ કરજો, જેથી કરીને તમારા મનની શાંતતા પ્રાપ્ત થાય, તમારું મન શાંત થઈ જાય, તમારું દિવ્ય જીવન એકદમ અનુકૂળ થઈ જાય અને એ જીવન જીવવાની તમને મજા આવે. પૈસો મહત્વનો નથી. આ કલિયુગની અંદર પૈસો અતિ મહત્વનો છે. પૈસો તમારા ખીચામાં તો તમારી પાસે બધા આવી જાય. નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. એટલે એવું છે, જેની પાસે નાણું નથી એ નાથ્યો કહેવાય, પણ જેની પાસે કરોડો રૂપિયા છે એ નાથાલાલ નાથાલાલ ચેટાવો ચેટાવો ચેટાવો. કેમ? પૈસો બોલે છે. એ પૈસો બોલે છે ને એ પણ કોના હિસાબે? યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થા નમસ્તસ્મૈ નમસ્તસ્મૈ નમસ્તે. એ મા લક્ષ્મીના પ્રતાપે, એ તમારા પુણ્ય પ્રતાપે, તમારા પુણ્ય પ્રતાપે નહીં, તમારી ગઈ પેઢીના પુણ્ય પ્રતાપે આ જે અત્યારે ચાલે છે ને આ શ્રાદ્ધ પક્ષ, એ શ્રાદ્ધ પક્ષની અંદર તમારા પિત્રોને તમારે યાદ કરવા જોઈએ. કૃષ્ણનાએ કીધું છે કે તમારે સુખી થવું હોય તો તમારા મા બાપ જે હોય, ભાઈ હોય, બહેન હોય, ભાણી હોય કે ગમે તે હોય, ભત્રીજો હોય કે દીકરો હોય, જો મોક્ષ ગતિને માર્ગ પામ્યો હોય તો તમારે એના અત્યારે સંસ્કાર કરવા જોઈએ. કાગડાને મૂકવું જોઈએ. કાગડો કોણ છે? કાકડો અત્યારે પોતાના બચ્ચા મૂકે, ઈંડા મૂકે, આમાંથી બચ્ચા, અને એ ઈંડાનું પોષણ કરવા માટે તમે જે વાસ નાખો ને એ વાસની દૂધ અને ભાત એ ચાટમાં ગાળી અને પોતાના બાળકોને ખવડાવે અને એથી તૃપ્ત થાય. અને તૃપ્ત થવાથી એ કાગડો તમને બોલે ને તો કડવો લાગે. અને કાગડો ઘરના આંગણે બોલે ને તો તરત દોષી હોય તો ક્યાંક આ ચોક્કસ ભાઈ દાળ મૂકે જરા વધારે મૂકીએ, કાગડો બોલે છે કોક આવશે. આપણી એક આવી કહેવત છે. તો એ સંતૃપ્તતા પ્રાપ્ત કરવા માટે, એ કલુષિતના નાશ કરવા માટે આપણે સંનિગ્ધ બનવું છે. અને કાગડો ખબર છે કોનું વાહન છે? નીલાંજન સભાભાસમ રવિપુત્ર મેમાગ્રજમ છાયા માર્તંડસ્ય ભુજત મામી શરીચર. શનિ મહારાજનું વાહન છે. અને જ્યારે શનિ મહારાજ તમારા ઉપર દ્રષ્ટિ કરે ને, જો કુદ્રષ્ટિ કરે તો તમે પાયમાલ થઈ જાઓ, પણ જો સારી દ્રષ્ટિ કરે ને તો શૂન્યમાંથી સર્જન કરી નાખે, કરોડોપતિ બનાવે, અબજોપતિ બનાવી દે, કારખાના તમારા ઊભા કરી દે. એટલી શનિ મહારાજનું તાકાત છે. એ શનિ મહારાજનું વાહન છે કાગડો. કાગડાને તમારે કમ ના માનવો. તમે એક કાગડાને કદાચ ભૂલી ચૂકે માર્યો હોય ને તો 1000 કાગડા ભેગા થઈ જાય. અને કાગડા મારે ને તમને કહી દે બીજે ક્યાંય ના મારે, અહીં માથામાં જ ટાંચ મારે. હા, એટલે તમારું મગજ બધું સાપી નાખે. તો ભગવાને કીધું છે કે જ્યારે ભક્તિ કરવી હોય માતાજીની, સ્કંદ માતાની, ત્યારે કાત્યાયની એટલે કે એ ગણપતિના દીકરાના કાર્તિક સ્વામીને યાદ કરવા છે. અને કાર્તિક સ્વામી યોદ્ધા છે. એ યોદ્ધાને તમે યાદ કરો ને, જ્યારે કોઈ પણ સદપુરુષને યાદ કરો, મહાત્મા ગાંધીને યાદ કરો, જવાહરલાલ નહેરુને યાદ કરો, સરદાર પટેલને યાદ કરો તો આપણામાં તાકાત આવી જાય. કેમ? કારણ આપણો દેશના નેતા છે. નરેન્દ્ર મોદીને યાદ કરો તો આપણો દેશનો નેતા છે. આજે બીજા દેશના લોકો નેતાઓ કે અમારે કેવો નેતા જોઈએ, હમણાં નેપાળમાં તમે જુઓ કેવું બધું થઈ ગયું, છતાં આપણે નેતા તો માગે તો કેવો અમને નરેન્દ્ર મોદી જેવો નેતા મળવો જોઈએ. કેમ? એટલી આપ્યા હતો ત્યાંથી ના, પણ એની શાખ છે. એમ તમારી શાખ આ સ્કંદ માતા પૂરી કરે, એ કાચાની તમારી પૂરી કરે, આપણે એવી રીતે કરવાનું. એ કાર્તિક સ્વામી તમારી પૂજા પૂરા કરે. કારણ કે ગણપતિના બંધુ છે, ગમે તેવા નથી. ઈશ્વર પાર્વતીના પુત્ર છે, ગમે તેવા નથી. સંતોષી માતાના ભાઈ છે, એ ગમે તેવા નથી. મનની શાંતતા પ્રાપ્ત કરવા માટે, ધનુષ ધાર કરવા માટે, દિલની એક એક જોખમને હળવા માટે એક કાર્તિક સ્વામી તૈયાર હોય છે. અને એ દ્રષ્ટિથી તમે એક જાઓ તો તમને ભગવાન ઘણું બધું આપી દે, માતાજી ઘણું આપે. તો આ તો નવરાત્રિ છે. આ નવરાત્રિમાં આજે તમે નવરાત્રિમાં પૂજા કરો માતાજીની, ખૂબ પ્રેમથી કરો. કાલાવાલા કરો, બહુ ઓછા કરો. કાલાવાલા ના ફાવતી ને તો મનની અંદર માતાજીની ભાવના રાખીને કામ કરો. માતાજી એમ નથી કહેતા મને અબીલ ગુલાલ કંકુ સિંદૂર આપો, પંચામૃતિ નવરાવો, મને સારી સારી મીઠાઈઓ જમાડો, એવું નથી કહેતા. આપણો ભાવ હોય ને એ ભાવથી પૂજા કરવી જોઈએ. અમારા સંપ્રદાયમાં એક એવી છે કે ભાઈ ભાવથી પૂજા કરેલી ભગવાન બહુ સ્વીકાર કરી લે. તો જીવનની અંદર ભાવથી પૂજા કરો, નારાયણની પૂજા કરો. નારાયણ ગમે તેવું નર નારાયણ છે. તો આ ગંગા, જમના, સરસ્વતી, યમુના, ગોદાવરી, આ બધા નીરથી આપણે સ્નાન કરાયું. આ બધા નીર ક્યાંથી આવ્યા? એક જ નદીથી લાવો ને તો એની અંદર નામ બોલો ને તો બધા નીરનું પાણી ગંગાનું થઈ જાય. તો એમ આ માતાજીની પૂજા કરવાથી તમારા તમામ પ્રકારના સુખો પ્રાપ્ત થાય.
ક્ષણની સુખાકારી રહે, મનની શાંતિ રહે અને અનેક પ્રકારના તમને વૈભવો પ્રાપ્ત થાય. વૈભવ માટે કાર્તિક સ્વામી છે, ગણપતિ છે, પણ વૈભવ એમને તો રીતિ સ્થિતિને એમનો પોતાનો મોદક આજ અતિ પ્રિય છે. પણ જો કાર્તિક સ્વામી જેવો ગર્જ હોય તો એને બધા શોખ છે. અને કાર્તિક સ્વામીને ભગવાન શિવજીએ વરદાન આપ્યું છે કે ક્યારેય પણ ક્યાંય જઈશ તો ભૂખંડ રહે, તારી ક્યાંય હાર નહીં થાય, હંમેશા તું જીત પામીશ. એમ આપણે કાર્તિક સ્વામીની પાસે પ્રાર્થના કરવાની કે આ સ્કંદ માતાની પૂજા કરું છું, કાર્તિક સ્વામી તમારી પૂજા કરું તો મને યશ, વિજય અને જય અપાવજો. તો દેવી સ્કંદ માતાને નૈવેદ્યમાં શું પસંદ છે? નિવેદનો તો માતા એવું છે ને બેન કે દરેકે અલગ અલગ પ્રકારના નિવેદનો છે. કોઈ પેડા ધરાવે, કોઈ બરફી ધરાવે, કોઈ લાડુ ધરાવે, કોઈ કંસાર ધરાવે, કોઈ સુખડી ધરાવે. આ બધા અનેક પ્રકારના નિવેદ્ય ધરાવતા હોય છે. પણ એની અંદર એક મહત્વનું છે કે ફળ ફ્રૂટ નિવેદ્ય પહેલા ધરાવજો, કાજુ દ્રાક્ષ બદામ પહેલા ધરાવજો. કેમ? કાજુ દ્રાક્ષ બદામથી બુદ્ધિનો વધારો થાય. ખાવાનું તો આપણે જ છે, ધરાયેલું મૂક્યું છે એને ભક્ષણ તો આપણે જ કરવાનું છે. ભગવાન તો આવડો મોટો હાર ભરીને શીરો બનાવીએ, પણ શીરો ખાવાના કોણ? ભગવાન ખાવાના છે. ભગવાનને તો આમ કરીને જમાડી દીધા, એક વાડકી મૂકી દીધું, એ વાડકી પાછો બ્રાહ્મણ લઈ જાય. તો એ પ્રસાદ નામ છે, પ્રસાદ. પ્ર એટલે પોતાનો પર્સનલ અને સાદ એટલે અવાજ. પોતાનો અવાજ એ પ્રસાદની અંદર મુકાઈ જાય છે. અને ભગવાન જ્યારે એ પ્રસાદની અંદર દૃષ્ટિ પડે ને એટલે તમે રોજ શીરો કરજો, સત્યનારાયણ જેવું નહીં થાય. સત્યનારાયણની કથા વખતે જે શીરો બને છે, જેની મેક આવે છે ને એ કોઈમાં ક્યારેય નથી આવતી. એટલે એની અંદર આસ્થા છે, આસ્થાથી તમારું કાર્ય થાય છે. તમે અહીંયા બે દેવ બેઠા છે, માતાજી બેઠા છે ને ગોગા મહારાજ. તમારી આસ્થા હોવી જોઈએ અને એ આસ્થાથી આ દીપની અંદર આસ્થા રાખો. દીપ જ જ્યોતિર નમસ્કાર આવે, એ દીપ તમારું કામ કરી જાય. અરે એનો આ લીમડો છે, લીમડો છે ને પીપળો છે, એ પીપળાને તમે આસ્થા રાખો તો વિષ્ણુ સ્વયં એની અંદર વાસ કરે છે. તો વિષ્ણુ ભગવાન તમને એ યાદ કરાવે. તો આ જીવનના તમામ સુખોને પ્રાપ્ત કરવા માટે આપણે સુદૃઢ બનવું જોઈએ અને મૌલિક રીતે, ઔપચારિક રીતે નહીં, મૌલિક રીતે એ ભગવાનની પૂજા કરવી જોઈએ, માતાજીની પૂજા કરવી જોઈએ. કૃષ્ણના કાત્યાની, કાલરાત્રી, માગુરી, સુજાતી, જન્માતા, શાકાંબરી, રજંતિકા, આ બધી દિવ્યો છે. એમ એમ ચિંતાએ તે કામમ તમ તમ પ્રાપ્તો તે નિષ્ઠમ પરમેશ્વર તુલ્ય પ્રાયશ્ચિત્તે ભૂતે પુમાન. આટલો એક મંત્ર તમને જો આવડી જાય ને તો તમે લંક લાગી ગયા. યમ યમ ચિંતાએ તે કામમ તમ તમ પ્રાપ્તો તે નિષ્ઠમ પરમેશ્વર તુલ્ય પ્રાયશ્ચિત્તે ભૂતે પુમાન. આટલું બોલો ને એ નવે નવ દુર્ગાઓ તો મારા પર રાજી રાજી થઈ ગયા. વાહ, તું મારો ભક્ત, આટલું બધું મારું નામ રટન. કેટલી દેવીઓના નામ રહે, 64 દેવીઓના તમે નામ દીધા. એમાં નવ દુર્ગા તો પહેલા આવી ગયા, પછી એની આજુબાજુની દેવીઓ આવી ગયા, પછી એના ગણ આવી ગયા. આ બધાના તમે નામ દીધા. આ બધાના નામ દેવાથી માતાજી રાજી થાય કે મારો ભક્ત કેટલો સારો છે, સુદર્શ છે, એટલો સંસ્કારી છે કે મારું તો નામ દેશે પણ સાથે સાથે બધાને મારા આજુબાજુના દેવી દેવતાની પૂજા કરે. આપણે એક મંદિરમાં જઈએ, એક રાધા કૃષ્ણ હોય કે અંબે માતાનો ફોટો હોય કે બહુચર માતાનો કે ખોડિયાર માતા હોય, કે એક જ દર્શન ના કરીએ. આપણે હજુ ઘોઘા મહારાજ બેઠા દર્શન કરવા જોઈએ. માતાજી દર્શન કે હેવા મળી તો પેલો ઘોઘો આગળ આવીને ઊભો રહી જાય. ક્યાં જાય છે? મારા દર્શન કર્યા પૂછે. તો આપણે સમદ્રષ્ટિ નરસિંહ મહેતાની જેમ રહેવું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. કેમ? આપણી પીડ પરાઈ જાણે, આપણી પરાઈ પીડ જાણવાની છે. આપણી પીડ તો આપણે ઓળખીએ જ છીએ કે આપણને શું દુઃખ છે, પણ પરાયાની પીડ કેવી છે એને જો જાણો ને, એ તમારી હુંડી લખેલી ભગવાન ત્યાં બેઠો છે, હે, એ તમારી દ્વારકાનો નાથ બેઠેલો છે, એ હુંડી તમારી સ્વીકારી લે. એમ તેમ માતાજીની ભક્તિ કરો, એની અંદર ઓતપ્રોત થઈ જાઓ, એ હુંડી તમારી માતાજી સ્વીકારી લે. અને તમે ગમે તેના બાધા આપી દો, ગમે તેને કહી દો જ્યાં તારું કલ્યાણ થઈ જાય, તારું લગ્ન થઈ જશે, તમને કાલે છોકરી મળી જશે, તો ભલે ને આ રહેવું મળી. મનનો સંકલ્પ સાચો હોવો જોઈએ. દિલથી પ્રાર્થના કરો. દિલથી પ્રાર્થના કરી તો ભગવાન સાંભળે છે. દિલ વગરની પ્રાર્થના સાંભળતી નથી. તો ભગવાનને પ્રાર્થના કરીએ, એ માં જે કોઈ આ વાર્તા સાંભળતું હોય, જે કોઈ આ લય સાંભળતું હોય, જે કોઈ આની મનોવૃત્તિ સાંભળતી હોય, જે કોઈ માતાજીની પૂજાને જોતો હોય, એ બધાનું તું કલ્યાણ કરજે, કલ્યાણ કરજે, કલ્યાણ કરજે. અમારી ભાવના એક બ્રાહ્મણ તરીકેની ભાવના શું હોય? બધાનું કલ્યાણ કરવું, સદાનો સુખીનો ભ્રમણ. અમે એવા જ ઈચ્છીએ. તમે જ્યારે 100 રૂપિયા દક્ષિણા આપો
કે 500 આપો કે 1000 આપો કે 2000 આપો કે કશું ના આપો, રૂપિયા આપીને શ્રીફળ આપી દો ને તો અમે કે આયુષ્યવાન ધનવાન કીર્તિવાન અમે એવું છીએ, અમે બ્રાહ્મણ છીએ, હાથ તો લાંબો કરવાના છે. હાથીની અંબાડી પર બેઠો હોય ને બ્રાહ્મણ તો એ તમે દક્ષિણા આપો તો હાથ તો લાંબો કરવાનો છે. લેનારનો હાથ કેવો નીચો હોય, આપનારનો કેવું હોય ઉપર હોય. તો આ તો જગતજનની છે અને જગતજનની તમને આપવા બેઠે ને ત્યારે એના 5મા સ્વરૂપની પૂજા કરવી જોઈએ અને મન મૂકીને પૂજા કરજો, તમારા દરેક કાર્યો સિદ્ધ થઈ જશે. મનુષ્યને માના 5મા સ્વરૂપની પૂજા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે? ઓહો, ફળની પ્રાપ્તિ કરો છો. આ પૂજા કરવામાં ફળની પ્રાપ્તિની અપેક્ષા રખાય જ નહીં. તમે જેટલી પૂજા કરીને એ બધાનું ફળ તમને તત્કાળ મળતું હોય છે, રાહ જોવરાવતું જ નથી. અત્યારે પૂજા કરી તો અત્યારે તમને ફળ મળે. તમે કેવળ માનસિક પૂજા કરો કે શારીરિક પૂજા કરો પણ તમે માતાજીની આગળ શુદ્ધ મનથી શુદ્ધ આચાર સંહિતાથી માગો તો માતાજી તરત જ આપી દેશે. એક સેકન્ડની રાહ નથી જોતા. માનું 5મા નોરતાનું મહત્વ શું છે અને ઉપવાસ કેવી રીતે કરવા જોઈએ? આ વાત બહુ મહત્વની છે. માતાજીની પૂજા કેવી રીતે કરવી જોઈએ મેં પહેલા આગળ કહી દીધું એ રીતે માતાજીના બાજેટ ઉપર બેસાડી એક લાલ કે લીલા કપડું લઈ એના ઉપર ગંગ મૂકી એના પર અષ્ટદળ દોરી અને માતા આદ્યશક્તિ અંબિકાનો ફોટો મૂકી અને પછી દરેક સ્કંદ માતા એટલે 5મી સોપારી મૂકવાની. દરેક સોપારીઓ રાખવાની, 9 દિવસની 9 સોપારી, એક સોપારી મૂકી આપણે એને સ્નાનાદિ કર્મ કરી તેલનો કરી અબીલ ગુલાલ કંકુ સિંદૂર ચડાવી માતાજીને સાડી પહેરાઈ અને પછી એમને ફળ બળ નિવેદ્ય બધું કરી જમાડી અને એની પૂજા કરવી જોઈએ. આ માતાજીની 7 પંચોપચાર પૂજા છે. અને માતાજીને જમાડવા માટેની તો વાત પૂજા કે જેને માતાજી આપણને જે ભાવતું હોય ને એ આપણે લાવીએ છીએ. બોલો, હું એમ કહું કે અત્યાર સુધીમાં લગભગ ઘણા ઓછા માણસો લાપસી બનાવતા હોય છે. પહેલા તો લાપસીનો રિવાજ હતો અને વાડી જ્યારે આમ લાપસીમાં પડે ને ત્યાં સુધી માણસ આમ હાથ ના કરે કે બસ નાખે ને ત્યાં સુધી વાડી પડ્યા જ કરે દૂધ અંદરથી ઘી ટપક્યા જ કરે, પડ્યા ધાર વાગો, ટપકા નહીં ધાર વાગો. એ લાપસી આજે નથી. એ લાપસી નથી ને એટલે આપણે માય કાંગલા બની ગયા છીએ. એ ઘી ખાવાની આપણામાં તાકાત નથી. એ ઘી પચાવવાની લોકો તો પહેલા ઘી આવો ને એટલે વાડકો ભરી ભરીને તમને ઘી આપતા હતા અને વાડકો ઘી તમે પી જાઓ ને એટલે આ મૂછો પર તાવ દો. અમારા દરબાર દે છે, અમારે એક સ્ટુડિયો દરબાર છે ને મૂછો નામ કરે છે ઘી પીતા લાગે. તો ભગવાને કીધું છે કે આવી દ્રષ્ટિ રાખીને તમે કામ કરો, મનની શાંતતા પ્રાપ્ત થાય. અને આ રીતે માતાજીને ધરાવવા માટે અનેક છે, બરફી છે, પેડા છે, પોતાના જાતે દાળ ભાત રોટલી શાક બધું બનાવો અને બધું તમે જમાડો માતાજીને, તમારું કલ્યાણ કરશે. તો આ રીતે આપણે 5મા નોરતાની પૂજા કરી અને 5મા નોરતાની પૂજા કર્યા પછી માણસ એકદમ શુદ્ધ અને સારો બને છે, આયુષ્યવાન બને છે, ધનવાન બને છે. તો માતાજીએ કીધું છે કે જેને મારી પૂજા અર્ચના આરતી ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યું છે એ દરેક રીતે સક્ષમ બને અને માતાજી એને આશીર્વાદ આપતા હોય છે. ધનમ ધાન્યમ પુત્રમ પરિવાર સુખમ શાંતિ વૈભવ આપે એ માતાજીની પ્રાર્થના કરે, માતાજી આશીર્વાદ આપે ત્યારે ભક્ત એમ કહેતો હોય કે આ દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થા નમસ્તસ્મય નમસ્તસ્મય નમસ્તસ્મય. હે માં, હું તને વંદન કરું છું, મારા દરેક કાર્યો નિર્વિઘ્ને પાડજો. એ માં મને લક્ષ્મી આપજે, એ માં મને વિદ્યા આપજે, એ માં મને બુદ્ધિ આપજે, એ માં મને ચાતુર્યતા આપજે. આમ દશે દિશાએથી સુખ સમાચારની પ્રાપ્તિ કરે એવી આપણે ભાવના સહ ચંદ માતાની પૂજાની પૂર્ણાહુતિ કરતા પહેલા માતાજીના દરેક આયુધોની આપણે અર્પણ કરેલા આયુધો છે એ આયુધોની પૂજા કરીએ છીએ. સક્ષમ રીતે માતાજીના દરેક આયુધોને આપણે નમસ્કાર કરવો છે અને એ આયુધોના નમસ્કાર કર્યા પછી માતાજી ખૂબ ખુશ થઈ જાય છે અને એમના હાથમાં જે કમળ છે એ કમળને વંદન કરવા જોઈએ. એ કમળ જેવી એની ફૂલેલી પાંખડીઓ છે એ ફૂલેલી પાંખડીઓ આપણા જીવનના બધા જ સ્તોત્ર ખુલ્લા કરી નાખે એમ ભાવના છે. અને સાથે સાથે એમના જે પગ છે, પગની અંદરની જે પેઢીની અંદર બાંધેલી જે ઘૂઘર માળા છે એ ઘૂઘર માળાને પણ વંદન કરવા જોઈએ કે જેથી કરીને માણસ સ્ત્રીઓએ એના વંદન નમસ્કાર કરવા જોઈએ જેથી કરીને એ ખંડ સૌભાગ્યવતી રહે અને પુરુષે નમન કરવાથી ભગવાન એને ધનવાન જીવન અને આયુષ્ય કરશે. આ છે આપણી સ્તન માતાની પૂજા અને સ્તન માતાને આપણે દરેક રીતે વંદન કરીએ, નમસ્કાર કરીએ. માને 2 કાન બુટ્ટી પકડી અને કહીએ કે હે માં, મારી કોઈ ભૂલ ચૂક નહીં, ક્ષમા કરજે, ક્ષમા કરજે, તું ક્ષમા આપવાવાળી દેવી છે. હે માં, મારી ક્ષમાને તું સ્વીકાર કરજે અને મને ધનમ ધાન્યમ પુત્રમ પરિવાર સુખમ શાંતિ વૈભવ અંતે મોક્ષ આપજે. હે માં, ચંદ માતા મારું કલ્યાણ કરજે, કલ્યાણ કરજે, કલ્યાણ કરજે. એ દેવી
મારાથી બને એટલી તારી ભક્તિને શક્તિથી તારી પૂજા કરી છે, અર્ચના કરી છે, તારો ધૂપ કર્યો, દીપ કર્યો, આરતી કરી, તારો દરેક શણગાર સજાયા છે. તારા દરેક માનમાં તારી પૂજાના અર્ચનું ફળ મને પ્રાપ્ત થાય, મનની શાંતિ પ્રાપ્ત થાય. બસ એ જ ઈચ્છું છું માં. તો હંમેશા મારા પરિવારની રક્ષા કરજે, સર્વનું માંગલ્ય કરજે. સર્વ માંગલ્ય માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે, નારાયણી નમસ્તે, નારાયણી નમસ્તે. તો દર્શક મિત્રો, શાસ્ત્રીજીએ આપણને ખૂબ જ સુંદર રીતે માના 5મા સ્વરૂપ વિશે જાણકારી આપી. સાથે સાથે મનુષ્યને માતાની ઉપાસના કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે વિશે પણ ખૂબ જ સારી રીતે જણાવ્યું. તે બદલ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આ તો વાત થઈ માના 5મા સ્વરૂપની. આવતીકાલે ફરી મળીશું એક નવા રૂપ સાથે. નમસ્કાર.